जय माताजी मित्रों। तो आपणे આવી ગયા છીએ વાડીએ ને નકા બોલો બે શબ્દ। जय माताजी। આપણે આ રચકો છે, આ અમારે મહેમાન સોમાજી રચકો વાટેલા છે। સોમાજી જય માતાજી કહી દો। जय माताजी। प्रेमनगरना છે વા ભાઈ, આ મહેમાન અમારે પ્રેમનગરના છે। राधनपुर लगते प्रेमनगर आई त्याना मेहमान आया से वाड़ीए ते के रचको वाड़ी नाखी अमे। आ छे आपणे मेथी, आ मकाई, चना से आम शाकभाजी ने एवं बधुं वावीए छीए। आ खेतर में टपक पद्धति वाळुं कपास, चना पण वाव्या, चना आणि मकाई, आ छे आपड़ा खेतरनो नजारो। चोरी पिंडा इसबुल कोड़ा जीरू एरंडा में मारू सारी आई गई है। अपने आ बटाका से बटाका आ बाजू तरबूज ना सोल रूप नाना नाना वायला छे। आ छे डूंगरी, डूंगरी वायली छे। डूंगरी सकटेटी अने तरबूजना छोड़ लाया था कन्वरजी वाकणियाना तांथी नर्सरी मांथी। एरंडा एरंडानी मारू पण आपणे सारामां सारी आवी गई छे, जोई शको छो मित्रों। डूंगरी डूंगरी वायली छे आपणे। लसण, ચોરાફળી, મગફળી, મગ, मग, आ मगफળી એટલે माडवी ચોમાસું माडवी रोप रही गेलू है એટલે આ થઈ ગયો પાછો। પેલી બાજુ આપણે ચાર પડી છે, સૂકી ચાર।
આ છે આપણી રૂમ ઓયડી. આ ઓયડીમાં ચાર ભરવાની છે આપણે. આ સૂકી ચાર અમે ઉનાળામાં ભરશું. આપણે આ ખેતરમાં ટપક સિંચાઈ કરીએ છીએ. અને આ ઝાડવા તો આપણે આગળના પહેલા વ્લોગમાં જોયેલા જ છે. લીમડો અને વાંસ, બીલીપત્ર આ બધું આપણે તો જોયેલું છે પહેલા વ્લોગમાં. આપણે ઓયડી છે. ઓયડી ઘણી મોટી છે એમ તો. લીંબુડી અને ચીકુડી આપણે આ બાવર હતા એ કાપી નાખ્યા છે. અને હવે અહીં તાર ફેન્સિંગ કરી નાખવાની છે. મીઠો લીમડો, બીલીપત્ર, આપણું આ મશીન, આ મોટર, આ જૂનું મશીન. આજે આપણે મોટર ચાલુ કરવાની હતી પણ એ લાઇટ નથી. લાઇટ આવી ગયેલી છે અત્યારે. એટલે હવે કાલે સવારે જ મોટર ચાલુ કરીશું ટપકમાં. આપણે આ ખાટલો બનાવ્યો છે માસડા જેવો એક ઊંચો. સીડી પણ છે આની. ખેતર વચ્ચે સૂઈ શકીએ છીએ આ મોટા ખાટલા માથે. પૂંડ કે રોજનો ત્રાસ હોય તો માથે સૂઈ ને બત્તી પણ કરી શકીએ. ખાડમાં પાણી આપણે ભર્યું છે. આ ઓયડી આપણે બીજી નાની. આમાં મીટર, લાઇટનું મીટર છોડેલું છે, સ્ટાર્ટર અને બધું. અને આ છે ગોગા મહારાજ મેરડીમાનું મંદિર નાનકડું એક. તો તમે દર્શન કરી લો, તમને બતાવી દઈએ. ગોગા મહારાજ અને મેલડીમાં છે આમાં. આપણું મંદિર આ છાલે બનાવી નાખ્યું હતું. જય માતા. ગુંદી છે આપણે. આપણા વ્લોગમાં લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો જય માતાજી. હવે આપણે આ વ્લોગ અહીં જ પૂરો કરીશું. મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી.